હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો આપણે આજે આવ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. વિશાંતિ ભવનમાંથી અમે નીકળ્યા હતા સવારે 7:30 વાગે અને અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા છીએ. 11 વાગે અમે પહોંચી આવ્યા. પછી જેવું આપણું ટાઈમ અને જેવી આપણી ટ્રાફિક એના પ્રમાણે આપણે પહોંચીએ છીએ. તો આપણે 11 વાગે ફિટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી આવ્યા છીએ. તો જોઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો કેવો છે, બધું બતાડું હું તમને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કે કેવું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો સામે આપણે પાર્કિંગ કરી નાખી છે આપણી ગાડી અને આપણે દિવ્ય અને મમ્મીને એ આવે છે. આ બાજુ જો મંજુલાબેન ને લાલજીભાઈને આગળ નીકળી ગયા છે અને હજી આપણે પાછળ જાય છે ધીમે ધીમે. ઘણી બધું જોવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં. અને સૌથી પહેલાં તો જો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર બસ લેવા માટે અથવા તો રિક્ષાની, ઇલેક્ટ્રિક રિક્ષાની પણ વ્યવસ્થા સરસ મજાની કરેલી છે. અને સૌથી પહેલાં આપણે અંદર આવીએ એટલે ટિકિટ લેવાની હોય ગાડીને પાર્ક કરવાની. તો ગાડી પાર્ક કરવાની ટિકિટ છે 50 રૂપિયા. એ 50. તો અમે અહીંયાને રિક્ષા આપણે લઈ લીધી છે ભાડે, ઇલેક્ટ્રિક રિક્ષા. તો એક રિક્ષાનું ભાડું છે 1000 રૂપિયા. તો એવી રીતે આપણે 2 રિક્ષા કરી છે સરસ મજાની અને એક રિક્ષાનું ભાડું 1000 રૂપિયા છે. અને રિક્ષા આપણે આખું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આ રિક્ષાથી આપણે આખું સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવાનું છે. અને આપણે સરસ મજાની વ્યવસ્થા કરેલી છે રિક્ષાની અને બસની. તો એને આપણે એવું છે કે રિક્ષા છે તે બધી લેડીસો જ ચલાવે છે, કારણ કે લેડીસો કમાય અને એને રોજગારી મળે એના માટે. તો આપણે એને આંકને પૂછશું કે તમે દિવસના કેટલા કમાવશો. હાલો. તો એને આંકને જે લેડીસો રિક્ષા ચલાવે છે ઇલેક્ટ્રિક, તો દિવસના એ 1001 રૂપિયા કમાય છે. 1500 જેવી કમાણ એના પ્રમાણે કમાય છે સરસ મજાના. તો એ લોકોને રોજગારી પણ સરસ રીતે મળી શકે એના માટે આપણે હવે થોડીક વાર રહી અને ઇલેક્ટ્રિક રિક્ષામાં બેસશું. જો આપણે સરસ મજાના ચશ્મા દેખાડા તો આપણે ચશ્માની શોપિંગ કરી લીધી છે હું અને દિવ્ય. જો દિવ્યના પણ બ્લેક કલરના ચશ્મા લીધા છે અને હું પણ બ્લેક કલરના ચશ્મા લીધા છે. અત્યારે અમે બેસી ગયા છીએ રિક્ષામાં. જુઓ સરસ મજાનું વ્યૂ છે બહારનું. જો આ બસની પણ વ્યવસ્થા કરેલી છે. તો બસ પણ જાય છે અંદર માણસોને બેઠા છે. સરસ મજાની બસ પણ રાખેલી છે. એક બસ જાય છે, એક બસ આવે છે. સિક્યુરિટી પણ છે પોલીસની. ફાઇનલી રિક્ષામાંથી ઉતરી ગયા છીએ અને ટિકિટ લેવાને જાય છીએ અત્યારે. તો એમાં ટિકિટના 2 પ્રકાર છે કે ઉપર જવું હોય તો વધારે છે અને પગ સુધી જવું હોય તો ઓછા છે. તો આપણે ટિકિટ લેવા જાય છીએ અત્યારે. પણ ટિકિટનો પણ રૂલ્સ છે કે ઓનલાઈન જ ટિકિટ એ લોકો લે છે, કેશ નથી લેતા, એટલે આપણે ઓનલાઈન કરશું. તો જો અમે લોકો 5 જણાની ટિકિટ લઈ લીધી છે
આઈડી ટિકિટ મસ્ત છાતી સુધી જાશું. હમણે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ બનાવેલું છે ત્યાં છાતી સુધી જાશું. ટોટલ 5 જણાની ટિકિટથી છે 1900 રૂપિયા. તો ચાલો આપણે જઈએ સૌથી પહેલાં. અને સાથે આવતા જ વેતે સરસ મજાની નાસ્તાની ને વ્યવસ્થા કરેલી છે, બધાને રોજગારી મળી શકે એના માટે. જો ને આને સ્ટ્રોબેરી ને બધું મળે છે, સરસ મજાની છે સ્ટ્રોબેરી ને ફ્રૂટ ને બધું મળે જ છે ને આને. અને આને ફૂલ ચેકિંગ થાય છે ટિકિટની ને એ બધી. આપણે બેગનું ને ઓલમોસ્ટ ચેકિંગ કરાવી અને અંદર આવી ગયા છીએ અને સાથે બધું ચેક કરાવી લીધું છે. જોવાને આને ફૂલ ચેકિંગ ચાલુ છે, સિક્યુરિટી છે સરસ મજાની રાખેલી. તો આપણે પણ લાઈનમાં ઊભી ગયા છીએ આપણે ચેકિંગ કરાવવા માટે. મજાને આપણે ચેકિંગ કરાવી લઈએ. જોવાને આને દિવ્યા પણ ઊભી ગયો છે ચેકિંગ. દિવ્યા હલો. અને આને પર્સની ચેકિંગ થાય છે સરસ મજાની મશીનમાં. તો આપણે પણ આને આપણો બેગ રાખી દીધો છે ચેકિંગમાં. તો અંદર હલો ગયો છે. સરસ મજાની ઇલેક્ટ્રિક રિક્ષા રાખેલી છે બહુ મોટી. તો અમે ત્યાં ઇલેક્ટ્રિક રિક્ષામાં બેસી ગયા છીએ. ત્યારે ફ્રી ઓફ છે, કોઈ ચાર્જ નથી. જો અમારા હીરા બેસી ગયા છે અને આંકને સરસ મજાનો હીરો. હે હીરા.
night sky, trying to make me see your stars. But the dark gets so lonely. Now I see violet, I can feel silence. In the dark's all that I see. When your stars have burnt out and your heart makes no sound, I'll find violet in your eyes. You'll always be my night sky. You'll always be my night sky. You're the night sky, hiding behind dark gray clouds. I can't figure you out now. I see your blue. There is so much cold in you, and the silence is so loud when you go. I just stay dancing with my shadow all day. Watch the time. I can't find the point where to pass the line, but you're the night sky. I'm trying to see your stars, but I always fear the dark. Now I see violet, I can feel your silence. You always feel so far when your stars have burnt out and your heart makes no sound. I'll find violet in your eyes. You'll always be my night sky. You'll always be my night. અને આપણે બે જાતની લિફ્ટ રાખેલી છે, એક ચેસ્ટ સુધીની, ત્રણ જાતની લિફ્ટ છે. તો આપણે ચેસ્ટ સુધીની ટિકિટ લીધી છે, તો આપણે એ લિફ્ટમાં જવાનું છે. ચેસ્ટ સુધીની લિફ્ટ રાખેલી છે, ત્યાં સુધી આપણે લઈને જશે. તો આપણે અત્યારે લિફ્ટમાં જઈશું, લિફ્ટ આવશે ત્યારે. તો જુઓ વેઇટિંગ છે, તો અત્યારે વેઇટિંગમાં અમે બધા લોકો ઊભા છીએ. અત્યારે આપણે લિફ્ટની અંદર આવી ગયા છીએ. તો જુઓ ફૂલ લિફ્ટ ભરેલી છે. બહુ એકદમ ફૂલ લિફ્ટ ભરેલી છે. તો ફાઇનલી આપણે મસ્ત રીતે અંદર આવી ગયા છીએ. અને આપણે બહુ બધી લાંબી લાઈન ને છે. તો આવી રીતે નીચે પણ લાઇટિંગ ને બધું ગોઠવેલું છે સરસ મજાનું. તમે સ્ટ્રક્ચર જોવો કેવી રીતે આખું બનાવેલું છે. સરસ મજાનું આપણે બધું સમજાવે છે. જોવાને આપણે આખું ગ્રુપ આવ્યું છે. અને આપણે ગ્રુપ આવ્યું છે અને મસ્ત મજાનું સરસ રીતે ગાઈડન્સ આપે છે. ગાઈડ છે અને આપણે ઇમ્પોર્ટ કરીએ
Satyagraha in his home district of Kheda in 1918. There was no looking back thereafter. He went on to successfully lead the Satyagrahas in Borsad and Nagpur in 1923 and in Bardoli in 1928, after which he became nationally renowned and people started to call him. In Nagpur, he championed the free tenant and spurred him on to the forefront of the freedom struggle. In 1942, with Gandhiji's clarion call of Quit India reverberating throughout the country and lending fresh momentum to the freedom struggle, the British arrested and jailed Gandhiji, Sardar Patel and other prominent leaders. Sardar Patel himself was jailed 6 times during the freedom movement. Following his release on 15th June 1945 and against the backdrop of World War II, the British were forced to drum up support from the Indian troops that led to negotiations that would further weaken their hold on India, clearing the path for freedom. The British would soon leave the Indian shores forever, a separate nation for the Muslims, and establish Pakistan. Despite strong opposition from the Indian leaders, the partition of India was inevitable. India gained freedom at midnight on 15th August 1947 the mosque and arranged for food, shelter and safe transport for the refugees. Second, to ensure the merger of over 550 princely states into the Union of India. Using his determination and farsightedness, he convinced the princes to join the Indian Dominion. Working tirelessly for 4 years, from 1946 to 1950, he ensured India's unity by securing and unifying Mother India with a commitment to the larger cause of no further division. This was his greatest legacy and gift to his country. With his vision and drive to build a strong framework for the nation, he also contributed immensely to shape India's constitution. Understanding well the power of effective systems and services, he created and structured the All India Administrative Services and the Indian Police Service. Sardar Patel breathed his last in 19... પટેલ એક પ્રેરણાદાયક વિવિધ વિશિષ્ટતાઓવાળા વ્યક્તિ હતા. તે દેશના કદાવર નેતાઓમાંના એક હતા અને મોખરે રહીને આગેવાની કરવાની ક્ષમતા ધરાવતા હતા. તે દૂરદ્રષ્ટિવાળા એક ઉત્કૃષ્ટ રાજનીતિજ્ઞ હતા અને સ્વતંત્ર, મજબૂત અને સંયુક્ત ભારતની સ્પષ્ટ દ્રષ્ટિ ધરાવતા હતા. 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ઝવેરભાઈ અને લાડબાને ત્યાં જન્મેલા વલ્લભભાઈ પટેલને 4 ભાઈઓ અને 1 બહેન હતી. કરમસદની ગ્રામ્ય વ્યવસ્થામાં એક સ્વનિર્ભર બાળક રૂપે મોટા થયા અને તેમના પિતાને ખેતીમાં મદદ કરવાની સાથે સાથે તેટલી જ મહેનત શાળામાં કરીને એક સ્વપ્રશિક્ષિત જિલ્લા વકીલ બન્યા. વલ્લભભાઈ પટેલે ઝવેરબા સાથે લગ્ન કર્યા હતા અને તેમને મણિબેન અને ડાયાભાઈ નામના 2 બાળકો હતા. ઝવેરબા તેમને ચિંતિત અને એકલા છોડીને યુવાન વયે મૃત્યુ પામ્યા હતા. જોકે અંદરના ઊંડાણમાં દેશની સ્વતંત્રતાનું કાર્ય હાથ ધરવાના અંગારા સળગી રહ્યા હતા. 35 વર્ષની ઉંમરે વલ્લભભાઈ પટેલ લંડનના મિડલ ટેમ્પલમાં બારનો અભ્યાસ કરવા ગયા, જ્યાં તેમણે નિરંતર મહેનત કરી અને સારા ગુણો સાથે ઉત્તીર્ણ થયા. વર્ષ 1913માં તેઓ ભારત પાછા ફર્યા અને અદાલતમાં તેમની બુદ્ધિશાળી દલીલો માટે નામ મેળવવા સાથે ટૂંક સમયમાં જ તે અમદાવાદના એક અગ્રણી વકીલ બની ગયા. મિત્રોની સલાહને અનુસરી તેમણે વિકસતી થતી તેમની વકીલાતની સાથે સાથે એક નવી જવાબદારી હાથમાં લીધી. તેઓ નગરપાલિકામાં ચૂંટાયા હતા અને અમદાવાદમાં સ્વચ્છતા, વીજળી, પાણી પુરવઠા અને નગર આયોજનમાં સુધારો કરવા માટે ખૂબ જ ખંતપૂર્વક કામ કર્યું હતું.
વર્ષ 19